શિકાર પહેલી વાર મારી માની છોકન ઓર્ડરમાં જો સાથે કોઈ શિકાર ઘણી લાયો છે કે નહીં લાયો શિકાર લ્યા મને તો સારું શું દેખાય છે આમાં બધું સગરા તો બરોબર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એટલે લઈ તો 18 ખુરચીઓ લઈ ગયો છે ને 17 લઈને આવ્યો પાછો ટીનિયા એ ટીનિયા હું છે પણ થોડો ચા તો પીવા દો ને આ ચા બાવ રકો બકો બાળો છે મારે બોલાય ને આ આવશે શાંતિ રાખો હા ખુરચો ઓછું લઈને આવ્યો છે તે આવશે તો શાંતિ રાખો એને બહાર મોકલ કે હાલ હમણાં ટીનિયા આયો 17 ખુરશી મારા ભાઈ ભાગી નાખીને આવ્યો છે 1 2 3 4 5 6 7 8 9 10 પત્ર તો બરોબર છે સગરાય બરાબર બોલો બાબા આ ખુરચીઓ તું 18 લઈ ગયો છે અને ખુરચીઓ છે 17 એક ખુરશી જોકર મેકીને આવ્યો હજી ઘણી પેલા ના હું તો અભણ છું કેટલી છે 17 જ છે કોશિશ એક ખુરશી જોકર જઈ એક ખુરશી રહી જઈ હતાણ રહી જઈ તારા બાપાએ છેટલી મજૂરી કરીને બધું રહોરાનું ને મંડપનું બધું ભેગું કાઢ્યું છે ભિખારી થઈ જાઓ સાફ થઈ જાઓ બધા મંજીરા વગાડવા પડશે બાપા એક રહી જઈ મમ્મી એ શું કરું અને આ તું એક ખુરશી મેકીને આવ્યો કાલ બીજી ખુરશી મેલીને આવ એમાં બધી ખુરશીઓ પટી જાય અને આપણે પટી જઈએ હું સડો હા ચા તો પીવા દો ને અત્યારમાં તમારે સાની પડી છે ખુરશી ખોવાય છે એ તો મળી જશે ખોવાય છે તો નવા નવી કામ ચાલુ કરશે તો એવું તો રહેવાનું જ ને કોઈ ના લે ઘરમાં ગાલેલી વસ્તુ કોઈ હાલત આને ના હવામાં બોલ બોલ કરી ખારી કરશો અને કાલ શું ઓર્ડર છે વો કાલ ગલાપરામ છે આજે અરખીતા ઓર્ડર કરો ઉપરો દહીં લે સા બાપા હું વહેલા અત્યારે દાવો બગાડો છો તું ઓય દારો નહીં બગાડ્યો એક ખુરશી માટે તો તમે કેટલું કૂદી રહ્યા છો આજે 1500 રૂપિયાની ખુરશી આવે છે તમારે ચા નહીં પીવી તમે બે જણા પીઓ લાવા હોટ કરીને સા પીઓ વાટકા પડી અમારે નહીં પીવી હવ મેં આજુબાજુ નાખો અને પીવો છા કેટલું નુકસાન આવે છે 1 2 3 4 5 6 7 8 આ તો આ ખુરશી આમાંથી એક ખુરશી ગાયબ થઈ છે ઈ પણ એ બરોબર અને કલટી બલટી સાઈડમાં મેલ જાય કાલ આવો બેઠાજી આવો કોઈ ના ભાઈ આ તમારા ખેતી હોય ને મારા ધંધો લઈને બેઠા હોય ભાઈ અલગ અલગ અત્યારે તો ભાઈ તમારે તને આ ધંધો તો કહેવાય જ કે ધંધો એટલે સીઝન પ્રમાણે હેડવું પડે કે કેવું ચાલે છે હમણાં ધંધો ચાલતો સીઝન આવી એટલે હો હેડ્યો જાય એવું છે બધું હેડ્યું. સરસ સરસ વળી આ ગામમાં તમે લાયા છો ને એ વળી સારું છે તે અમારા વળી આ બીજા ગામમાં વાળા બીજા શું જવું ના પડે જવું નજર ના નક્કી ના પડે હા બરોબર તાણે આ ખુરશીઓ થોડી એક ઓછી હતી કા હા એટલે માને દીકરાને કહેવો તો ખુરશી આવી હતી મેલી ના આવે લ્યા તો કીધું ભિખારી થવા દાડા થાય ઓર્ડર માં મેલી ને ઓહો ઓર્ડર પણ મેકી ધ્યાન રાખો એક એક ખુરશી ખોવાય ના તો ઓર્ડર આલો ને તો ખુરશીઓ જતી રહે તા પાસે કોઈ ઓર્ડર બોર્ડર આવે તો મને કહેજો એવું ઓર્ડર અપાવજો ચોક્કસ હવે તમે ગામમાં લાયા છો તે હવે કદાચ બીજો શું કે ઓર્ડર આલવાના છે કોઈ બહારના વાળા તમારી પહેલા લે હેડો કે ચા ઠંડી થઈ રહી ચા પીઓ ચા પીવો છે આદુ વાળી છે આજુ નાખ્યું છે લે ના આદુ પતી ગયું છે હે ને કાલ આવજે ચા પી વાત તો રાજન મેલી સાહેબ એટલે હું નહીં પીતો એવી યાર એટલે હા નહીં મેલી દેવી હાવ ઓય તો કયો હળો હા હારું શું ભાઈ, કીધું હારું એ તો ઓર્ડર તમને જ અલાવરાયો હો હારું. ગામના ગમે તે પણ તમે કહો આવશો અડોલ્યા આવું ગામમાં જવું છે અરે કોમ વાળી અમારી ધોલ મેલ્યો ને તમે હાલ હમણાં ફોરો ફોડી નાખ્યો હમણાં હાલ હમણાં બાપા હું આ બધો સામાન છે ને આ બધું કાલ ઓર્ડર છે ને બધું ભરવાનું કરો ટ્રેક્ટરમાં હેડો ચોય દવાનું નહીં ગણતરી કરી થોડી વારમાં જઈને પાછો આવું છું નહીં દઉં હા હવે કઈ ચાપી લેજો ખરેલ પોષણ આમ ખાધેલું હુકવી નાખે તો બોલા ખાધેલું એ લાગી ગમો તો છે તો ના પાડે કે જવાનું નહીં શિવભાઈ હા હજી તો તમારા 5મા મહિનાની 5 તારીખ છે અને અત્યારે હતી હું કા કંકુતરીઓ જો તે વેસો શક્યો આલો છો ખાટા માં એવું હોય ને કે અગાઉથી કંકુતરી આલે ને એટલે બધાને ખબર પડે અને બીજા આડું અવળું છો વાતરું ના અને સગવડ કરે કે
અલ્યા એ તો હજી 15 દાડા વાર હોય એટલે ફટલા રહેતા હોય. છોકરો ના લે તોય બાઈક લઈને ફરી વળી ગયો. અલ્યા છોકરોને કાઢવો છે ભૂલી જાય એકાદું હગું તો પાછું લોસો પડે આ પછી બધું મેણો પડવાનો જાતે ફરી વળીએ તો સારું એમ પબડો હા. ઓય પાછો તમારે હાડી દીશે નહીં. ઓય મારે હાડી છે ને મારા જેનો હાડી નું હોય પણ આ છે ગોમે હારું છો ખાતું પીતું ગોમ જાઓ. ગોમ તો થવા ના કેવું પડે આ તો એક નંબર ગોમ છે તમારા હાડવિયા પાછા ખાતા પીતા છે. હાડુની તો હા? વાતો જ નહીં થાય એવી ભાઈ મારા હાડુની તો વાતો જ નહીં થાય વાત સાચી. મારા હાડુના તો અળીમણ નું તો ભોડું અને વાત સાચી છો. અળીમણ નું ભોડું મારા હાડુના હા. અને ગોમમાં બધા ભોડારજી કી હા ભોડારજી કી ના આપણે પણ એવું ના કહેવાય બોડાળજી. એ હું એમ હશે કે હાડું છે એટલે કહું છું અમુક ટાઈમ ના ના એવું ના કહેવાય. હા હા, હેડો. ઈ જઈને ના કહેતો અલ્યા શેવુભાઈ તમારા હાડુનું ઘર કેટલા રહ્યું યાર. અલ્યા આઈ જાય યાર તમે એક તો હેડવામાં થાકી જશો આ હું રહ્યું મારું હાડું ઘર હારીએ હા હા તારે મેઠાજી એ મેઠાજી તારી આડો જોયો આવો 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 મારી વાત જોઈને જ બેઠા હતા 2 મિનિટ ઉભા રહો. હું જાગ્યો આટું જેવું ચાલે છે સાલમ તો અસલ ચાલે હા હા હેડી જાય ઉભા રહો. ઊભું નહીં રહેતું. અલ્યા નહીં લાંબુ તમે બેસી જો અલ્યા યાર તમે પરોણા છો ને યાર હું પરોણા ને પરોણા બેહો, આ બાજુ બેહો, 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 આ બાજુ. બસી બે બેહો બેહો ઘણા ટાઈમ તમે સમય કાઢીને આયા છો મારા હાડું જોયો ખટપટીઓ હવે મારા હાડીને નહીં સમજો કાકા શાંતિ છે કાકા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેવું છે શાંતિ ને? હાવ શાંતિ. અલે આ આટું ગોધડું નાખવા જો કે ચાલશે તમે બેહો ને યાર હા મોદરું નહીં લાવવું બેહો 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 તમે આ એમ ના બેહો સારો સમય કાઢીને આયા છો તમે કહું છું જો તમે હાડીને નહીં દેખાતો તમારે હાડીને જો કાલથી તમાકુ પાક છે તે બધા એતમ જો છું 100 મજૂર કર્યો છું પાછો વારોથી જોઈ છે બપોરે આવું છે 1 વાગે હા નકા મારા હાડી હોય તો બોતો બહાર આવ્યો હોય આટલી ઘડતો એને તો ખબર પડે ને તો હમણાં એ તમને ખબર પડી જાય તો સીધી આવશે કાઢા તો બોલાવ ફોન કરો ના ના હા તમાકુ ભાગતો તો ભાગવા દો હા. એ તો પછી હમણાં ભેગો થયો તો બેહો બેહો હાલો ચા પાણી કરીએ એવું તો હતું નહીં કોમ કરવા દો હેતરનું. એટલે હમણાં કોમ ચાલે છે કે સીઝન છે એટલે તાણ શું કરે કયો હા. એ પાલી જવું મળે ખેતરનું બધું કોમ ઓહો. હું જશે નવરાઈ લીધી છે તે અને હોભળો હા તમાકુ ભાગો અને પછી ફટોફટ લઈ લો અને ટેકો કરજો પાછા એ ભણ્યાના વિવાહ લેવાના છે ખબર છે કા લીધા છે અરે આ હાટું વાત તો આપણી તે થોડી પણ મુરત તો જોરાવે છે જોરા નહીં આ પોસમા મહિનાની 5 તારીખ લઈ લીધી વાહ તો હું ક્યાં છે હા પોસમા મહિનાની 5 તારીખ લીધી અને તમે આ જબરી લ્યો. ઉતાવળ કરી હો લ્યો કંકુતરી યા ભોણાની કંકોત્રી જબરી પાઈ ગઈ હો. હા તાને હા એ કોઈ કાસું કોમ નહીં મેલવાનું પેલું રાખ્યું છે બધું રાખ્યું છે હા? હા બધું બસ રાખ્યું છે તાણે ઉભલું બેઠલું તમારા આટું વહેલા આવશે એમ તો 2 દાડા હે હું કીધું ચિંતા ના કરતા તો હોભળો હા ટેકો પછી કરજો પાછા અરે ટેકાની હું કા વાત કરો છો એ તો તમારા હાળી છે નો બૂમો પાડે છે કે મારા પોણાને કે ગમે તે કે મારા બને માગીને એટલા પૈસા આલવા પડશે હું કશું વાતો નહીં હળો ને આટું હા. ના ના વિવો કરો શાંતિ સુખ શાંતિ કરો હો તાણે અવસર પાલી ગઈ એટલે પશુ છે બીજી ત્રીજી ખબર પડે આટું હા કહો તો પછી આપણા હાળા પોણા મોમેરું લાવવાના જ નહીં લાવવાના કોઈ એવી સગવડ કોઈ કરી જ નહીં હોય ને એટલે લાવવાના છે કે નહીં લાવે એટલે લાવશી જ કે છે નહીં કોઈ મારા ભણ્યાનો પહેલો અવસર છે અને ના લાવ તો એને ખબર નહીં આ આપણા હાળોને આ શેહો તો ખરાબ માં નહીં ખરાબ અલ્યા હું પણ તો કદી આપણા ઓમને પગ ના મેલું પછી પેલા કીધું છે ખરું કે ભાઈ મોમેરું લાવજો એમ કહેવાનું શું હોય હા મારા અવસર છે ભણ્યો પહેલો પરિણા થાય એને ખબર પડી દો મોમન પેલો અવસર એટલે ઈવન સમજવું તો પણ વાત સાચી છે હા. પણ તો કીધેલું સારું યાર ઓકે ઓખાટા બેહો કોઈ બેહો. ના લાવ તો પછી ખબર છે કે હા હા, શાંતિ રાખો લાવશી. હું તો ઓગણ ના દઉં ખાટા મરી ગયા કજો હું તો હવે તમે પછી જેવું ચાલે જાણામણા નહીં કરતા કે મારા હાળી અંગાતી ના પેલું બધું અમાર તો બંધ કર્યું રાગ છે હા રાગ છે હા ફૂલ રાગ. પાછા વિવો કરો છો પાછા હમ. અને હું તો સગવડ બીજી બધી જેમ શક્યો જો હા 50% સગવડ થઈ જઈ છે હા ખાલી મંડપનું અને રહોડાનું બાકી છે મંડપનું બાકી છે હવે એટલું બે બાકી મેલી છે એ તો કીધું
સક અમાર બાજુમાં થોડું તે તો પછી જઈ કી આવીએ છીએ અલ્યા હાટુ તમે મંડપની હું વાત કરો છો યાર તેમ તમે અરે મંડપ તો હું નહીં લાવ્યો હું લાવ્યો એવું સમજો યાર હે મારા ગામમાં એક ટકોરા જેવો મંડપ લાવ્યો છે મારો ભાઈબંધ ઓહો એના ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે ને મંડપ તમે આપણે એક વખત ઓર્ડર આલે ને તો ખુશ થઈ જાય એવો છે મંડપ એવું મંડપ એ ખરો રહોળું એ ખરું બધું એ હંગાથી લઈને આવે ઓહ હા અને સસ્તામાં પડે એવો પાછો વ્યવસ્થિત મારા ભાઈબંધ છે અંગત એવું કોણ છે અરે મારા ભાઈબંધ છે એક વાઘુજી કરીને હા પણ જો તમારે અતારોથી તારીખ નો થાય પડો કઈ ઓર્ડર પેન્ડિંગ હોય છે બધા જો તમારી ઈચ્છા હોય તો હા ખાટા હોય તો પછી તાણે કઈ નાખીએ વાહન ને બધું લઈને આવતા તો કઈ ના આવતા ને અરે રસોડું આગાહીમાં જેવું છે મંડપ લઈને આવે રસોઈઓ ને વાહન બધું આપણાથી એને જ આપી દેવાનો ઓર્ડર હે હાવ અને તમારે ફિક્સ કરી આલું છે તો હું કિંમતમાં થોડું કર્યો આગળ પાસે ભાવ ભાવમાં આખું પાછું કરાવજો એ ભાઈ તો હું છું ને હો? હા ના હોય તો બોનું આલજો કે તમારા હાથું તે રહ્યા નક્કી કર્યા પેલા બોનું હોય હું ઘટલે ના હોય અરે મને ના લાય એરી જવું પડે ઘેર જવું તાણે. પડે એવું તાણે લેવડો થવું તો જો તમારી ઈચ્છા હોય તો જોરેથી નહીં તો કશું હતું નહીં માં હાળીને આવે એટલે ઘર ભેગા થતા ઈ. પણ મારા હાડી બગડી ના પાછા કી ગણું કંકોત્રી હાલવા જતા બધા ઓર્ડર હાલવા જતા એવું ના થાય પાછું એ તો બસ ફોન કઈ પૂછી લઈએ હા ફોન કઈ પૂછી લઈએ એટલે જવું છે હાવ જી આવીએ લે હળો તાણે જાઓ. હળો એ ઘેર જ છે શું કીધું અરે જેટલું હું તો શું કહું અવસરો ને એટલું જેટલા ઓર્ડર હાલે ને એટલું આપણે એટલા પાલ્યા હા વાત સાચી છે હા વાત સાચી હા છે. મળે પોક હાડું મહિનો હાટું હશે તો પણ મને તો એવું લાગે છે કે આમ 4 દાડા વસી હોય ના ના તમે સારું કરી લો બધું છોકરા બાપનું ઉજાગરા વળ ગયા ઉજાગરા અવસર લઈને બેઠા એટલે ઉજાગરો તો ખરો જ કતાણ નક્કી કરેલું હોય તો સારું મંડપ નું એ જ ને લ્યો બેસણિયા ડીજે લાવવું છે હા બેસણિયા ડીજે અરે જેલા હોય મારે નાસવાનું છે નાસવાનું છે હા બોલો બોલો વાઘુબા આપણે સ્ટેજ બનાવવું હતું લાઈવ પ્રોગ્રામ માટે આ સ્ટેજ તો હું શું બનાવું છું મારા ભાઈ તો સામાન નહીં તમારા પાસે સ્ટેજનો ના સ્ટેજનો સામાન બિલકુલ આપણા પાસે નહીં આપણે કોઈ રહોરાનું જોતું હોય તમારા મંડપનું હોય તો કયો આ તો પેલા કાળુભાઈએ નંબર આવ્યો હતો કે વાઘુબા મંડપનું કરે છે મેં કીધું લાવ પૂછી લઉં તને હોય તો એટલે મંડપનું ખરું પણ સ્ટેજનું નહીં હા તો વધુ નહીં હવે મંડપનું જોઈએ તો કેવો ને હા એટલે મારા કારીગર બધા ઓછા છે કા હમ એ સ્ટેજનું લાવવાનો વિચાર હતો 100 મહિના પછી ગોઠવી દઈએ એનું એ એ સારું સારું હા ભાઈ હા હા એ સારું સારું હા 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 હું ખાવા બનાવું ખાવાનું તારા જે બનાવવું હોય એ બનાવી શકે છે હું કહું છું એ તું ખાવાનું બનાવતી નહીં તો પાછી પૂછવા આવે છે ખાવાનું હું બનાવું મને ખબર છે હું બટાકો કહે તું કંકોડો બનાય કાલ કઢી કીધી હતી તે સંભાળ્યો બનાવ્યો જે લાવો એ જ બનાવું કે તાણ હું તું કા પૂછવા જ આવું છે માં મનથી બનાવી દઉં છું, બરાબર હાથથી બનાવજે પૂછો ભાઈ તારે શું છે તને ખબર તું સામાન લાઈન મેં એટલી છે તને ખબર હવે તી 4 જ છે પોટ લઈ જવાનો છે મારો અરે 4 તો ઘણા થઈ જવા તારા હવે શું પોસ પોસ હાલ મેલ ચાલ જરૂર પોટ લઈ ચાલે પોતની જરૂર છે સોની જરૂર છે ખોરી કાના છે શોખ એ બસ સામાન તું આસું છે બધું હેન્ડલ તું કર્યું છે હા મેડમ લે, આવો, આવો. એટલે ખુરચી લે એટલે ખુરચી લે મારા હાડું છે. આવો બે મેડમ? એ ખુરચીઓ ફટાફટ લ્યો, કાલ્યો. એટલે ખુરચીઓ ફટાફટ લાહે હું એ જતો તો હેતરોમાં વાઘુજી. હું એ હેતરોમાં જતો તો હા. મારા હાડું નહીં આયા પાછા બરાબર બરાબર આટલો શું લે ચાલશે બોલો બોલો અમારા હાડું ને છે ને અમારા પોણાના વિવાહ છે લગ્ન છે હા બરાબર તે હવે યુવાને બધી તૈયારીઓ કરી દીધી છે હા પણ હવે મંડપનું કહેતા હતા મને હા એટલે કે અમે કર્યો ને મૂકું મારા ભાઈબંધ છે વાઘુજીને તે કીધું ઓર્ડર આલ લેતા ને એટલે મૂકું હળો ભેગા જ તો ને તમે રૂબરૂ તો તમારી વાત થઈ જાય હા બરોબર છે મંડપ તો મોટા પાયે છે તો યાર આ જો રસોડું ખાલી આમ નજર નખો હા એ બધું જોયું ને આપણે બધા તપેલો બપેલો બધું હા આ ખુરશીઓ ને બધું અને આ પાછળ તો આખું શોખ જ નહીં તો મંડપની કેટલી પાઇપો બધી મેલી છે બરાબર જો હવે કેટલા આપણે ફાર છેલ્લા બંધવાના છે જુઓ કે આપણે 20-25 જેવા તો જોવું કે 25 કહી દો કે હા હવ 20-25 કેમ કે ઘર આગળ બધવાના અને જમણવાનું બધું થાય એટલે અને તમારે જે થતું હોય કયો એટલે તો લઈને આવશે બધું હાઉ અને તારીખ કહીજો મને હા જો હા. અમારા પોસમા મહિનાની પોસ તારીખ છે બરોબર પોસમાની પોસ્ટ તારીખ પણ તમારા મંડપ 4 તારીખ બોધ દેવાનો 4 તારીખ સવારમાં બધું રેડી કરી દેવાનું શું હતું ને
બરાબર છોકરો લાવજે લે. એટલે શું છે અમારે જમણવાનું ને બધું પાછું આગલા દાણો હોય કે? બાપુજી એ બધું મોમેરું છે પાછું મારા પોણાન છે ને હા હા એટલે આગળ પાછું ખરું બધું જમણવાનું ઓહો ઓહો. એટલે મંડપ તો વહેલા બંધવું પડે કે કશું 4 તારીખે તમારા હવા 10 વાગે મંડપ બંધ થઈ જશે. તારીખ બારીખ તો નહીં જોઈ લેજો પછી તમારે જોઈ લે એટલે શું છે? જૂનું તારીખ આ નવી તારીખો બધી લખેલી છે પણ જૂનું સોપરો બધો ભરાઈ ગયો તો કા હા, નવો સોપરો લાવ્યો તમારી પાસે હવે સીઝન ચાલુ થઈ ને લગ્ન ગાળો ચાલુ થઈ એટલે તો ખાલી જ છે હા ખાલી જ છે. લ્યો તમારું કોમ થઈ ગયું યાર બરોબર તાણે. લખી દો આપ લોકો 4 પોટ લખો એક 4 લખો તોય ચાલશે. હા 4 તારીખ હા. 5 મહિનો હા 2025 રેડી અને કયું કામ લખી દઉં હા ભાવતાલનું બધું એ તો વાત કરી દઈએ છીએ આપણે એટલે પૂછો તો ખરા. બાપુજી એમનું એવું કેવું છે કે હું આપણા ભાવતાલમાં છે એમ સહીમ એટલે કી છે મને ખબર પડે હવે મેઠાભાઈ તમે છો એટલે મારા ભાવ તાલ શો કરવાના આવશે અને રહ્યા પૈસાની વાત ભાવની રહી એ તો જે બજારમાં ચાલતો અહીંથી મોસાલ આવ્યો 500,000 રૂપિયા બસ આટો મારી વાતો ના લે મારા ભાઈબંધ છે સમજ્યા તમારે તો તમને નહીં નુકસાન પડે બરોબર કશો વાંધો વધારે નહીં, નહીં હલાવરી બરોબર કશો વાંધો ગોમનું નામ શું લખવું છે તમારે ફલોણા કોમ લખો ને લો ફાઇનલ બરોબર હા મેં કીધું લ્યા ઓડો જેવા કોરી પત્રિકા નહીં પણ બધી લખેલી છે આ તો અમારે પેલા પાછા એવું હોતો નહીં હળો. ચાલ છે કંકુત્રી માં આવવાનું છે તમારે પાસે તમે મંડપ નહીં મૂકો ના ના કંકુ જરૂર નહીં કોરી ચા મેલ છે કોકડોક સાનું તો રવા દો કે બે થાય રવા દો હા, ચાનું. સાનું રવા દો. મસાલો ખાશો ના ના મસાલો કશું જ નહીં. જગત તો ખા એ ટીનિયા જગત લેતા અમે રવા દો કે તો મસાલો કોઈ તઈ તો અંદર. તમારા ગામમાં મોટા પાયે મંડપ હો અમનો હે? હા ખરું. આખા ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તો અમનો જ મંડપ ખરું ખરું હા તઈ તો અંદર. અને હવે આજુબાજુ ગામ વાળા અમને જ બોલાવે હા એટલે પણ એમનું મોટા પાયે છે બધું એટલે સોળું કયો. અમારા ગામમાં એકદમ મંડપ પહોંચ્યો ને ડોહા હે બાજરીના બનાવ ઘઉં ના મકઈના ટીપીક ના ઘણી તરી પૂછવા આવું છે તે ખાઈ જાઓ બસ બનાવી દઈએ ના આટું એટલે ખોટું ના લગાડતા બોલવાનું એમને થોડું એવું છે મનમાં કોઈ એવું પાપ નહીં પાછું હો. તમે જોવાનું છે આવા રોજ આપણા જેવા આવતા હોય કે કંટાળેલા. એટલે રોજ આ બધું ચાલુ ને ચાલુ રહે એટલે અરે પછી પેલું બોનાને પૂછી દે એ તમે. વાઘુભાઈ હા કહું છું આ અમારે આટું કે છે કે બોનું પછી લેવાનું આમ તો ખબર પડે કેમ ને પાકું થઈ જાય. કોઈ બોનાની હાલ જરૂર નહીં હા બોનાની જરૂર નહીં તમે છો કા એટલે આટું હું તમને કહું છું કશું ચિંતા નહીં રાખવાની હા તો કશો વાંધો નહીં. હવે આ બાબતમાં તમારા મંડપનું રસોડાનું કોઈ પ્રશ્ન આવવા નહીં બરોબર છે હવે તમારે 4 તારીખ સવારે મંડપનું તૈયારીઓ હોય બરોબર હા, બસ હા? બસ હું કીધું એ કોઈ જ ચિંતા કરશો કશો વાંધો નહીં. આપણે લ્યો. હા 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 મહેમાનો આવજો હા, આવજો. આવજો આવજો હા જય શ્રી કૃષ્ણ બાપુજી, આવ મંડપ જેવો બંધો છો પારકું ગોમ છે બીજું ગોમ છે એક વાર ઓર્ડર આવે ને પછી બીજું ગોમ કોઈ નહીં પેલી કરે તો મને જ બોલાવે છે ના કેવું. હા એટલે વ્યવસ્થિત ફાળ લઈ જવાનો હો ભલે ભલે અને વાહણ સીધો ભલે સરખો. ભલે હો? ભલે 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 આવજો ભાઈ મહેમાનો. લો હાલો હા હાલો ભાઈ. અને આ ફોન નહીં કર્યો તો ચાવર નહીં આવતો હું હતું કે તો મારા હારીમ લગન છે તે હું કરું લગન હોય એટલે આ મંડપ વધવાનો તો હું કરું એ ક્યાં કરતા ને તે મંડપ બધો ઓહો શાનો છે કઈ તારીખ છે પોચમાની પોચ પોચમાની પોચ તો અરે મારા બાપાને પૂછે છે તને નહીં બોલીએ ઈ તો બધું ચોપડો ઈ છે તો બધું આપણું કામ કરવું પડે છે બાપા અમારા ભાઈ બંધ તે હું શું કઈ પસારું તાર બેન ને પસાડો નહીં પણ એને 6 તારીખ છે આપણે પોચમાની પોચ એના હારીમાં લગન છે તે પોચમાની 5 તારીખ લગન હા તે મોજ કરો જઈ જાય પેટી બેટી મંગાઈ પીવા એવું નહીં મંડપ વધવાનો છે તારીખ લખાવે આ તારો ભા હાલતા હેઠો ભાઈ ને આયા તે 5 તારીખ લખાઈ ગયા હવે જો મેં આવા પણ બાપા મારો ભાઈબંધ છે જીગરી ને આપણા ગામનો છે એટલે એ ના તો ના પાડજો કેવાનું તે હું કટ્ટો ફાડી ફાડી બંધે મંડપ બધો જો 25 ફાડ તો ક્યાં ચાલ નહીં ભાઈ નહીં મેળાવા એવું
એક યાર એટલે મેં તો કીધું યાર મારા બાપાને કે તારીખ લટકાડી છે ને પછી હવે શું કરીએ કે હા તો ગોમનો ને પેલા લેવાનું હોય કે બારનો ને લેવાનું હોય ઓર્ડર હે ગોમનો નાનો ઓર્ડર લેવા પણ ઓ તારા ઘેર છો વિવાહ છે તે પણ મારા હારી છે તારા હારીને જઈ કે નહીં મંડપ છે પણ મારા ભાઈબંધ છે એટલે મેં કીધું આ વળી. તારીખ લખાઈ જાય છે નહીં મેર પર બતા ભાઈ મને કહી જાય હેટ લટકાડો ભૂઈકાડો કરી રહી ના એ રે રે જી એ તો છેલ્લી વાર એક પર બોલ્યા એટલે જબાન આપી એટલે વાત પૂરી થઈ જાય પછી ઓછું બોનવાલું છે કશું એમ કરજે 10-15 થોભલે લાઈન પત્રો નખાઈ દેજો ઉપર આળા મંડપ જેવું લાગે હું જઉં તા કાળું તું યાર હું ભાઈબંધ કરવાનું ખોટું ના લાગે હું ખોટું યાર. તારીખ યાર નોંધી કાઢી દીધી બરાબર દુકાન અવળું ના બોલાય મને. આ વળી આટલું બધું લઈને બેઠો કે મારે વી વળી કહી દીધું મારા ભાઈબંધ છે પછી ફાળ કેવો લઈ જવાના છે પણ એક ફાળ નહીં વધતો હા તો બીજા કઈ દઉં તને આવું કહી દઉં જા તારીખ હું કઈ તું તારું કોમ કરી કે છે હેડે આવું જ લઈને આવા હું નહીં લઈને આવ્યો રો એકણા આવ્યો સાથે પાણી પીવા પેલા ડોળોને ગણી કાઢ્યું કેલું છે હા ડોળો ગણી કાઢ્યું તાર માને કે ઘરમાં જ પડી રહ બહાર નીકળે જ ના આખી જિંદગી રોધવામાં સા મેલામ કાઢીશ રોટલા બોટલા ખાઈને જ જવાનું આયા છો ને આયા છો અલે હાડું રોટલો રવા દે કને પછી મોડું થવાના અરે મારા કશું નહીં થાય. મારી વાત સાંભળો તમારા હાડીને હવે આવા તૈયારી જ છો હાલા કે મારો હા. હજી તો આ પેલો અમારા બધા પત્રિકાઓ પોકાડવાની છે એ તો પોખાળ આવે છે રોટલોનું મોડું થાય યાર એ ઘણા તારે તમે આયા છો યાર અલ્યા, કેમ છો આવો છો તમે મારા ઘેર જો રોટલો ના હારા ભલા આવો છો જો. રોટલો રવા દો કે યાર ના ના હવે આવતા ભેગો છે ને તો ગેસ ઉપર મળે અડધા કલાકમાં બધું તૈયાર કરજે દાળ ભાત ને રોટલી ને બધું એ અમારે અવાજ બધી ઠોઠવર કરે આવે ના ના બેહો તમે શોથી આપવા હગાઈ યાર પણ આટલું તો કોક સમય આ તમે શોથી આપવા યાર બેહો યા પણ પછી હાડું યાર બધા પત્રિકા લઈને ફરવાનું હું લેટ પડું તો લોથા પડે કશું યાર ના હજી તો મહિનો વાર છે કે ભોણિયાને મોકલવાનો પેલો મોટો સિંહ મોકલવાનો મહિનો મારતા કર્યામાં ઊંઝા રહીએ ને આ તો બધું પતી જાય પણ કશું એવું ના હોય અવસર બધું ધૂળમાં રોળી જાય બીજું બધું તો હવે ફાઇનલ થઈ ગયું કે પછી બીજું બધું કોઈ લાભવા મેળવાનું એ તો બધું ઘેર થઈને હું તમને ફોન કર્યો હા. કોઈ આખું પાછું હતું અને હાઠું હા. આપણા હાવાનો સમાચાર હાલે છે કે નહીં હાલે મો મેરાના જો એમ વાત તો કરેલી હતી હા. પણ એવી કોઈ ઉભા રહેજો, હું વાત કરું જબરજસ્ત નથી વાત કરી હું વાત કરું જો થોડું ફોરું કીધું તે લાલજીની જ વાત કરું મોટા સિંહ ઓને હા આપણો મોટા હાળો હા? પેલા જી હંકારો એ લાલજી તાણે હો. ઈ ઓનો ઉજાગરો હોય પેલા બે તો કોઈ ઓનો ઠેકોણો નહીં હાચી વાત છે એ તો શોય પડતા હોય તો શોય ગગનમાં ગાતું હોય કે ભોણીઓ પેણે જ ખબર નહીં હોય નહીં હોતો હેલો શું કરો છો પેલાજી એવું છે હું છે બીજું સુખ શાંતિ કે હવે તમારા બને હોય આયા છે કહું છું પેલા પોણાના હવે લગ્ન નહીં ઓવા કૌશિકના લગ્ન છે કે ઓવા ઓય આયા છે હું એ તૈયારીઓ પછી કરો હળે ઘઉં બહુ વાટીને પછી એવું છે મોમેરો હારું કરજો પાછા જા. દાબીન એ મારા કોમમાં વટ રકાય યાર હા બોલો ઓ હા હું કહો છો હો ભળો કે એ રવા દો એ તો અમે મારા હાડું બધું કરી ચાલું છું હું. હાડું હા કોક લાવતા હોય તો લાવવા દો કે તે પછી હું હતું હા હાર કશો હતો નહીં કશો હતો નહીં હા હવે હજુ ફોન કરું શાંતિથી હા હાડું લાંબા જો કે શું હતો લાવતા હોય તો મારે પોસ પછી બસ કર તો એ કોઈક બીજા કોમમાં આવું અલે એ પહેલા જ લાવે ભલે પણ હોય આપણે બોલ્યા છે શું થાય પેલા મારા ભાઈબંધનો આમાં અને તારીખ નોંધાઈ છે ને શું કરવાનું મારા પછી યાર ના પાડી દઈએ હું ના પાડી દઈએ હા કાકા. ના પાડી દઈએ ના પાડે એ તો અમે જતા ના પાડતા જઈએ છીએ બરોબર લ્યો રોટલા ખાવા નહીં રહું અને લાવ ત્યાર મારે એટલો
30,000-40,000 તો બીજા કોકમાં ટેકો થાય સમજ્યા અલ્યા પણ તમે તો મોડ જ છે બસો યાર તો પહેલા મને કેવું પડે કે આ બધું નક્કી કરવું પડે કે યાર પેલા મોડા ને આપણે બધું ફાઇનલ કરીને આવ્યા મારા શર્મી કે મારે બોનું લેવું નહીં પણ મને થોડી કોઈ આટલી બધી આશા હતી કે મારા આટલું બધું લાવશે એમ. હાલ લાવશે તો સારું કઈ યાર અને પછી ના પડે તમે ખોટું લાગે તમે તો મને વશમાં ભરાયો યાર નહીં ભરાય. સંબંધ બગાડવાની વાત કરો છો આવજો એ તો જાતો ના પાડીએ છે માં હાળીઓને કહેજો મારો એ બધું શું છે એ મગજ ખબર તો તમને હોવાનું હા. તમે તો એક બાજુ રોટલા ખાવા નહીં રહેતા ને મંડપ ને બધું વશમાં લોળા કાઢ્યા છે યાર. રોટલા તો શોખ વાટમાં ખાઈ લેવો કોક બીજા હાગા નીકળ હાઉ. નકર ઘેર દે હોત આજનો દાડો અપ્પા રાખશું હું મય હે ચાલો હું આવું હળો હંગાતી આવો હા હળો વાઘુજીને કે આવું પડે કેન્સલ કરો તો બીજું હું કહું કયો પણ રવા દો અમે ના પાડતા જઈએ છીએ હા. હા ને ખોટું પણ તમે બોલાય એવો છે એનું ખબર છે ને મગજ એવું છે લેવડો હું આવું હળો ચલો ખાટા મારે પોત પછી બસે ક્યાં અને મોમેરામાં મંડપ નું બધું લઈને આવતા સારું જ તો સારું છું છે આપણે બોનું એને આલ્યું અને હું તો કહેતો હતો કે બોનું હાલો નહીં હઉ. ચલો ટીનિયા હા બાપા કોઈ રહી ના જાય પછી ફરી લેવો પડશે એવું થાય પછી એક મજૂર કરજો બાપા તું કોણ છે હું છું તું મજૂર જ છે હેડ માલિક સમજે છે પોતા ઓર્ડર જ કરવા છે ભાઈ ઓર્ડર કરવા છે તે કોઈ કશું ચાલો તો પૂછી લો હું હાલ છું ડોહા બાજુ ડોહા. બાજુ રોટલો બનાય બનાવું છું માં ફઈની ભણીનો લગન છે સારું તે જાઉં હાથ ગઈ કરશું ફઈ પૂછતો હતો કે મંડપનું કહેજો ને કે આજે મંડપ બધી કાઢે કોઈ ચિંતા નહીં પણ પૈસા ખર્ચી દો મફત કોઈ મંડપ બંધાશે નહીં હા તે પૈસા તો આપી દેશે તો હું ચિંતા કરો છો બસ તો બસ રેડી તારીખ પોચમાની 5 તારીખ છો હે પોચમાની 5 તારીખ એ તો લખાઈ જઈશ ના પાડી દે સારું હેડો તો પેલો સામાન નહીં ગોઠવાતો દેખાત નહીં હાલો ફઈ કરી દેલી બીજા કોઈનો કહી દેજો તારીખો પર તારીખો પોસમાં મારી માની છોકરા મને લાગે પોસમા મહિનામાં તો ફૂલ ઓર્ડર છે બધાના બધું સ્ટોક થઈ ગયેલું લાગે છે પોસમાની 5 તારીખ તો બહુ મુહૂર્ત કઢાયા લાગે છે એ હોય હાલો દાદા. બોના તો કોઈ જરૂર નથી બોનું તો તમે પસાર તો સારો દેખો હા, ગોળું કરશો ને યાર તમે ના પાડે પ્રેમથી આપણે તો હવે 4 તારીખે તમારા મંડપ બંધ થઈ જશે 10 તારીખે ભાઈ મેઠાજી પોસવા મહિને 5 તારીખ તો બહુ ટાઈટ છે ભાઈ 4 ઓર્ડર આવ્યા 4 ઓર્ડર તોય હું લીધા જ નહીં હું બધું કહી દીધું કીધું મેઠાજીના હાથું નીકળ મંડપ બંધવાનું છે ઓર્ડર ના લીધા કોઈ ના ના લેવાય ને યાર લેવા તા ભાઈ બાપુજી કેવું ના લેવાય ઓર્ડર ના લેવું મારી વાત તો આપણો આજે મારા હાટુની તમને ઓર્ડર આલ્યો હતો ને આ મંડપનું રસોડાનું એ કેન્સલ કરવો પડે એવો છે હે ફરી બોલજો કહું છું કેન્સલ કરવો એ પડે એવો છે મારા હાળો છે ને અમારે પહેલાં જ છે અમારા બેના હાળો જતો હોય ને એમને મોમેરામ બધું લઈને આપવાના છે કે હું બધું લઈને આવ્યો કે કોઈ નો કે કરતા ના કે મારા હાળો લાવવાનું કહેતા હો ને અમારા હાળો એટલે તમારે હારા કહી દો ને યાર મારો મંડપ લઈ દી કારણ પણ એના ભાઈ બનશે કા કોક એટલે કોક સંબંધીમાં આવવાના છે એટલે ના પડે કે આપણે પછી એટલે મારો ઓર્ડર કેન્સલ કરવાનો છે એટલે કેન્સલ કરવો છે કીધું અમારે પછી કીધું 25,000 બે મંડપ તો ના બંધ હોય કે ભેગા? 25,000 ફાયદો થાય કે મને એમ કીધું શરમ આવા તો મને શરમ આવા તા શરમ વગર ન શકો તમે આ મારા યાર 4 ઓર્ડર તમારા કારણે બી કાઢ્યા છે મેઠાજી અરે હા ગાડી એમાં એકી કુણે પૂરું તોડી નાખે તારું ધંધા તો આવું રહેવાનું અને કાયા થઈને કા બોલો છો એટલે યાર કાયા છે એટલે ભાઈ હું ચાર ગરમ નહીં 4 ઓર્ડર કાઢ્યા છે હું અને તમે ઓર્ડર કેન્સલ કરવા આવ્યા છો મેઠાજી પણ યાર મારા હાળો લાવવાનું કીધું ના તો ના પડે કે ખોટું ના લાગે તારા હારાને પટકી નાખ્યું છોકરાની પાળા હોય છે બાપુજી પ્રેમથી વાત કરો પ્રેમથી વાત નહીં થાય યાર મારા બધું આગળ ઉધેમ ખાય છે હોપડો હકા કોણ એટલા પૈસા બચી ના હા 25,000 તો રૂપિયા પેલા વિચારવું હતું ને પૈસા બચી એવું હા હારું મને ખબર નથી સોફટ ના કરી એટલે થોડું
પાછળથી ફોન આવ્યો. અરે મેં કીધું વાઘુજી મૂકું તમે તો મને બનવા થયું તમારા ભાઈબંધીમાં વિખવાટ પડે એવું કરીશું હોવાને તો બધી જિંદગીમાં એમાં તમારી શરમ બોલતો નહીં કે દાઢો વેડી જાય એમાં હાલ હમણાં. એવું ના હકા, શાંતિથી વાત કરો. લ્યો હાડો એ કેન્સલ કરી દેજો હો આવો. આવજો તાન હું યાર તમે યાર છો? આવજો અને એ તો એવું હોય તો પછી પોર આગુ પાછું કોક શોખ બંધ કરાવશું હો? હા? આપણે જી હા સમજીએ. હા આવજો જોણ હા જજો તમે યાર ખોટા મને સંબંધો બગાડો ભાઈબંધીમાં તમે નીકળો અહીંથી અલ્યા મને તો હું ખબર કે આવું હા યાર અને ઘેર પગે ના મેલ તમારા. એટલે મેં કોઈ ખોટું કર્યું છે યાર તમે મને જેમ તેમ બોલો છો યાર ત્યાં કવા ગને ભાઈ એ વાઘુ વાઘુ ધંધો લઈને બેઠો ધંધો લઈને બેઠો છે એટલે વધારાને બોલતો નહીં હું એટલે હું કરે હા કોઈ ગુનો નહીં કરે હું તો બે પૈસા કમાવા માટે મેં તમને કોઈ ઓર્ડર લાવ્યો છે એ દુકાન ધક્કો નહીં મારવાનો હેડ હેડ તે હાય હાય આવડા આવો સ્વભાવ કરે ને આ મંડપ ને બધું હળશે તમે સમજાઈ દે આવડા આવો કરતે ભિખારી થઈ જાવ હવે. તમે મેખાણ કોઈ મગજ ખરાબ છે મારું મોઢું તોડી નાખી એ તો કોઈ અમારે તાણ કોઈ નહીં બંગડીઓ પહેરી કોઈ બંગાળી ભાઈ એટલે મારા મનમાં હેડ ઓછી પેલો ફોન લઈ લેજો હેડ ઓછી હાલ દેજે કે મને હોય મંડપ ને બધું એવાથી ઉઠશે હવે વિમાનની માફક ઓનલાઈન ભાઈ હા એમરેજ થઈ જાવ મગજનું હવે પ્રચાર કરું કે આવનો મંડપ કદી બોલાવતા ના ધજો હારા ફોડાળ શું બોલ્યા બાપા હા હું લેવા પાછા ફોન કરી? મારું સ્વાગત કરતા હતા આગણી પધારું આગણી એ પધારું સ્વાગત કરતો એમાં બોલવાનું બાપને અરે ડોહા પણ છોકરા કોમ કરીએ મુકન ટાળો છું નાના અને મારા થાય છે પાછા છોકરા નું કાં બોલો છો? હમણાં હાલ હમણાં એ પણ કઈ આવ્યો હું કરવા ઘોડાડા પેલા પેલા ઘોડાનો ગુસ્સો ઘોડાડા ઉપર કાઢો છો ઈ તમારે પેલી હતી એમાં બોલ હા બહુ આકડા થઈ ગયો છો વાત વાતમાં તુલસી હું છે હા તારા ભાઈનો ફોન આવ્યો તો તે પૂછજે કે પોસામે 5 તારીખે મંડપ બંધ હોય તો આપણે એક બંધી કાઢી ઈ તો આપી દીધું ઓર્ડર ખુવાય કોઈને હા હો તીના હા બાપા તારા સંજાન કે છે સંજાન કે અવાજ બરો ને આપણા ગરીબ છોકરો છે ને એનું બંધી નાખજે 2000 ઓછા લેવું 6 તારીખ પોસામે 5 તારીખ કહી જાય બરાબર કહી જાય અલ્લા ખાઈ જન તમે તો એ કેન્સલ ના થાય વાત નથી થાય અહીં નહીં દબાણી હતી તારે હું એની જ વાત છે તારે એ તો તમારી કોઈ રાહ જોઈને બે થોડો એ તો બીજાનો મંડપ કઈ નાખ્યો હ વાત કરો છો આપણે કોઈ વાત જોઈ રહ્યો કેન્સલ થયો ઓર્ડર કેન્સલ છે હા તો cancel. ઇન્કાર ગામમાં તપાસ કર કોઈનું મરણ થઈ ગયું હોય ને તો એ બંધી કાઢી ના આવે તો બધું વેસી મારું પાર આવે પછી એ છોડીએ જ નહીં ને પ્રસંગ ના આવે ત્યાં સુધી ઊનની સિઝન તો બગડી તું જો રાખો તારો વાળ ફેવડામાં મને બરબાદ કર્યો આ ઘણ તો તારનો નહીં બેહીરો ઘણું છું ઘણી નાલો પણ પાછી કઈ ખુરશી ઓછી પડી કે કેમ ઓછી લાવ્યો પેલો પંખો આમથી આમ ફેવડે છે ગાડી આમ લઈ જાય છે 3 કલાકથી તું વાળ ફેવડે છે બેઠા બેઠા ઓર્ડર જ કરવા છે ખાલી આમાં તો બંધ એ હું શું કઈ પસારું